કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? બસ જો હેમલે જમી લીધું છે, ધ્યાને સૂઈ ગઈ છે, મમ્મી પૂજા કરે છે અને હવે હેમલ ઓફિસે જાય છે. મારે રસોઈ તો બધી થઈ ગઈ છે. રોટલી અમે હેમલની બનાવતા હોય ને ગરમ ગરમ ત્યારે જ મારી મમ્મીની બનાવી લઉં. પછી બીજી વાર ધ્યાના રહેતી હોય ન રહેતી હોય શું હોય ખ્યાલ ન હોય આપણને. એટલે બસ હવે જો હોલમાં થોડું ક્લિનિંગ બાકી છે, કારણ કે હેમલ અહીંયા હોલમાં જ વર્ક કરતા હોય એટલા માટે ધ્યાના અહીંયા જ રમતી હોય. એટલે હવે હેમલ જાય છે ઓફિસ અને ત્યાંના સૂઈ ગઈ છે, તો હોલનું ક્લિનિંગ કરી નાખવું અને કપડાં ધોવામાં નાખી દીધા છે. હમણાં ધોવાઈ જાય એટલે સૂકવવાના છે. એટલું કામ આપણું થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ હેમલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? બસ જો હવે જમી કરી લીધું છે, તો ઓફિસ જવાની તૈયારી કરી લઈ. ઓલમોસ્ટ 12:30 જેવું થઈ ગયું છે. બરાબર. અમારો ઓફિસનો ટાઈમ 12 વાગ્યાનો છે, પણ થોડું ઘણું ચાલે. અને આજે તો વહેલો તૈયાર થઈ ગયો તો કીધું નીકળી. બરાબર છે. થોડાક ફ્લેટના કોલ્સ કરવાના હતા. કાલે જોવા જવાનું છે. સેટરડે સન્ડે સિવાય મોસ્ટલી ઓછો મેળ પડતો હોય. મારે ટાઈમ લેટ છે એટલે કદાચ આડે દિવસે અમારે ફ્લેટ જોવાનો મેળ પડી જાય, પણ અમારે બેને જવું હોય ને એટલે સેટરડે સન્ડે પ્રિફર વધારે કરી. એટલે શું છે કે સવારના એમાં મમ્મીએ ગોઈતા હતા ગઈકાલે, તો લિસ્ટ બનાવી લીધું હતું. ત્યારે સવારના કોલ કરીને કીધું હવે કાલે અમે લોકો ફ્લેટ જોઈ આવીએ, એટલે પછી ધીરે ધીરે આપને આઈડિયા આવે કે કયો આપણા માટે અનુકૂળ છે ને આપણે ફાઇનલાઇઝ કરી શકીએ. બરાબર. થઈ ગઈ તૈયારી ઓફિસ? હા, બસ જો બેગ હજી બેગની તૈયારી કરતો હતો. બધું મેં કહ્યું ચાર્જર ને બધું છે ને, આમ તો જરૂર ઓછી પડે છે ચાર્જરની, પણ તોય ભેગું રાખી કોઈક વાર ચાર્જિંગ ઓછું હોય. હા, બરાબર. બાકી તો થઈ ગઈ તૈયારી. બસ ચલો મળીએ રાત્રે પછી. પાછા રાતના કન્ટિન્યુ. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 વાગે. હું મમ્મી અને ધ્યાના ત્રણેય બેઠા હતા. હવે જો ધ્યાના બેનને આજે થોડું કચકચ છે, ખબર નહીં એને પેટમાં દુખતું હોય કે બીજો કાંઈ પ્રોબ્લેમ હોય કે શું ખબર નહીં, તો મમ્મી એને રમાડે છે. આજે થેપલા બનાવવાનો પ્રોગ્રામ છે આપણા ગુજરાતીઓના ફેવરિટ. વીકમાં એક વખત તો આપણને થેપલા બનાવવા ગમે છે અને ભાવે ખરી, એમ ન થાય કે એકને એક વસ્તુ બને છે. તો આજે થેપલા બનાવવાના છે ને અહીંયા મમ્મીને ધ્યાના બે બેસી ગયા છે અને જો મમ્મી ધ્યાનાને રમાડે છે. આજે એને કંઈક ખબર નહીં કાંઈ, એને બધા એકને એક ટોઈસ છે. અમે તો જો કે ટોઈસ બદલાવતાય રહી છે, પણ હવે જે ટોઈસ આપી એની ટોઈસથી થ્રો જ કરે છે. ખબર નહીં આજે એને શું છે. ચાલો આપણે મમ્મીને ને ધ્યાનાને મળી લઈ. જો મમ્મી અને ધ્યાના બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? અત્યારે જો ધ્યાના રમાડવા બેસી ગયા છીએ. આ તો રહેતી નથી, થોડુંક કચકચ કરે છે જે કાંઈ હોય. અને જમી ઓછું આજે, ખાતી નથી બહુ, એટલે થોડી ભૂખે હોય ને બધું ભેગું છે. એટલે જમી પેલી દડી કાઢી દીધી, તો રહીમાં કરી એકલી રમતી હોય, પણ હવે આજે છે ને રમતી નથી ને એટલે મમ્મી કંઈક બીજું નવું કાઢ્યું, દડી કાઢી તો જો દડીથી રમે છે. બાકી એને ઊભું જ રહેવું હોય, બેસવું તો હોય જ નહીં. થાકે ને આખો દિવસ થાકી જાય ને એટલે જો અત્યારે ઊભી રહી ગઈ છે. હવે આજ તો થોડો ઘણો વરસાદ આવે છે એટલે સ્ટ્રોલર લઈને તો બહાર જવાશે. હા, પણ હવે આજે વરસાદ આવે છે ને પછી રહી જાય તો પછી તમે એને લઈ જાજો બહાર લઈ જઈશ. એટલે અત્યારે મમ્મી એમ ખાલી દરવાજા પાસે ગયા ને તો ચીસો પાડવા માંડી એમ કે બહાર જાય છે, બહાર લઈ જશે. ધ્યાના રાધે રાધે કરી દો તો એકવાર. રાધે 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 રાધે. ડાન્સ કરે ઢોલ મેરી. આમ કરો, આમ 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 કરો ધ્યાના. ડાન્સ કરે ઢોલ મેરી, ડાન્સ કરે ઢોલ મેરી. નો 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 કરતા આવડી ગયું છે. નો 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 કરે ધ્યાના. ડાન્સ કરે ઢોલ મેરી, ડાન્સ કરો. ડાન્સ કરે નથી કરવું એટલે નો 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 કરે છે. નો 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 નો. ધ્યાના બેન મૂડ નથી. રાધે રાધે કરો તો રાધે રાધે. ધ્યાના રાધે 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 ચીલા પુલી ખાજી. ચલો રાધે રાધે કરો તો ધ્યાના. કોનું છે મને આપો. જોવે ને કઈ નવી વસ્તુ જોવે ને તેની સાથે વાતો કરે છે. આની સાથે એક વાતો કરે છે. કબુ ક્યાં છે ને, કબુ ક્યાં હતું, કબુ ક્યાં હતું, ક્યાં હતું ધ્યાન, કબુ નાની નાની ધ્યાના ક્યાં, નાની નાની ધ્યાન ક્યાં છે. અહીંયા તો જો અહીંયા કોણ છે, દાદા છે, ફુવા છે, જો અહીંયા બધાના ફોટા છે. હવે તો બધાના ફોટા જોઈને ઓળખે છે કા મમ્મી? હા, હવે બધાને ઓળખે. ડેડી છે, જો ડેડી ક્યાં તમારા રૂમમાં છે, જોઈ જોઈને બતાવતી હોય છે ને. ક્યાં નાની નાની ધ્યાના છે ને,
એ નાની ધ્યાના ક્યાં જો અહીંયા ગોતે નથી. છે તારા રૂમમાં છે કીધું ને તારા એટલે રૂમમાં મમ્મીએ છે ગોતે છે ધ્યાનાના રૂમમાં છે કાં બેટા ધ્યાનાના રૂમમાં છે ડેડી છે પછી મમ્મા છે ને તમારે ધ્યાના બેન બેસી જાવ ને જુગો શુક્રવાર છે તમારે એ થ્રો કરતી તો કે નાખ્યું ધ્યાને હાલે 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 એ હાલે 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 તોફાન હવે એ દડી થોડીક વાર આપી છે ને એનાથી રમશે નવું લાગે ને થોડુંક નવું હોય રમશે ને એટલે રમશે પછી રમશે. કચકચ કરશે જો કરવું હશે તો ભૂઈ જશે હવે થોડીક વારમાં ઉડાવી દેશે તો ધ્યાનાબેન અત્યારે સૂઈને ઉઠી ગયા છે નીંદર પૂરી થઈ ગઈ ને એટલે એકદમ ફ્રેશ મૂડ છે આ પેલી એની ડોલ છે ને એને લે છે ને થ્રો કરે છે ને પેલું ડક છે એ ડકને જોવે છે ને અહીંયા મેં આ જે કપડાં ઇસ્ત્રી કર્યા ને તો ઇસ્ત્રી પડી છે મારી તો અહીંયા એનું ધ્યાન છે ઇસ્ત્રીના વાયરમાં નો 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 લેવે બેટા એ હમણાં મૂકી જ દઉં છું ગરમ હતી ને એટલે બહાર રાખી હતી ક્યાં ના ડોલ ક્યાં તારી ડોલને આખી ફેરવી નાખશે બિચારીને પાછળ ઘા કરી દીધી નો 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 હા કરાવી દે ને સુવડાવી દે સુવડાવી દે ને એને હા કરાવી દે ને એમાં ઢીંગલી છોટી ધ્યાના ક્યાં છે છોટી ધ્યાના જો જો એમનો અહીંયા ફોટો છે ને ધ્યાનાનો એટલે આપણે એમ કહીને છોટી ધ્યાના ક્યાં તો એનો ફોટો બતાવે ડેડી ક્યાં છે ડેડી ડેડી ક્યાં ડેડી ક્યાં છે ડેડી ક્યાં ડેડી ડેડી ક્યાં ગયા ક્યાં ડેડી ક્યાં ડેડી ક્યાં છે ધ્યાનાના ડેડીનો ફોટો ક્યાં છે ડેડીનો ફોટો ક્યાં છે હવે એને આવું છે હો એને મમ્મી પાસે હવે એ સૂઈ જશે એમ કે મને તેડી લ્યો એમ ડેડી ક્યાં ડેડી ત્યાં ધ્યાના છે ડેડી ક્યાં ડેડી કેવું હોય તો એવું હોય તો જ કીએ નકર નો કીએ રમવું નથી તારે બીપી સાથે તો ઉઠાવે જ પણ ડાન્સ ચાલુ થઈ જાય અમારે બિપિન કે આવું છે બિપિન પૂછો મારી સાથે આવું છે બિપિન પૂછો જા બિપિન લઈ આવ જા બિપિન લઈ આવ હાલ કે હાલ બીપી હાલ હાલ રમ હા કલાવીને હા કલાવી હા 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 આમ આમ કહેતો તે હા 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 એ ઉડાડી દીધી ઉડી ગઈ બીબી ઉડી ગઈ આજે જમવામાં છે વઘારેલી રોટલી ચા ડુંગળી બટેટાનું શાક થેપલા સાથે અથાણું તો હોય જ આપણે મમરાનો ડબ્બો છે ને બીજો કંઈ નાસ્તો જોતા હોય તો લઈ આવશું જો ધ્યાનાબેન અહીંયા આવી ગયા છે હવે જો મમ્મી સાઈડ જવાનું ટ્રાય કરે જો તમે જો જો બા જો મમ્મી પાસે આવી ગઈ કા મમ્મી જમવા ટાણે તો મમ્મી પાસે પહોંચી જ જાય સોફા ઉપર હાલવા માંડે હવે જો મમ્મી કપડાં ખેંચશે પછી મમ્મી યાર વાતું કરશે ને ટીવી જોશે ને બોલાવશે ને એવું કરશે હું ખીચાવું ને એટલે મમ્મી કપડાં ખેંચે ને એટલે મારી સામું જોવે કે આ શું કહે છે પછી મેં કહું એ નહીં કરવાનું જો વાળ ખેંચવાની ટ્રાય કરે છે એ નો દાદીને જમવા દેવાનું છે નો જો એને અહીંયા ટોયસ દીધા હતા ચમચીનું સ્ટેન્ડ દીધું છે કેટલું દીધું છે પણ હવે એને દાદી પાસે જઈને એને જ બોલાવે બોલાવે એમ પકડીને બોલાવે મારી યાર વાતો કરો એમ મારી સાથે જોવો એમ જો કેવી જોતી જાય વાલી કરે ને કિસી કરે ને એમ તો અત્યારે વાગી ગયા છે રાતના 11 અને કીધું આપણે વ્લોગને થોડોક આગળ વધારી બરાબર હવે ક્યારનામ તો જમીન ફ્રી થઈ ગયા છે પણ હવે અચાનક અમે ફ્લેટનું પહેલાં તો વિચારતા હતા ફાઇન્ડ કરી કાલ જોવા જવા હતા ત્યાં મમ્મીનો મોબાઈલ બગડી ગયો એટલે સડન જોયું બીજા જૂના મોબાઈલ જોતા હતા એકાદ ચાર્જમાં રાખ્યો કે ટેમ્પરરી કંઈક નવો ન લઈ ત્યાં સુધી ચલાવવો તો પડશે કારણ કે સાવ બંધ જ થઈ ગયો અચાનક સ્ક્રીન ને હવેનું બંધ થઈ ગયું જોઈએ શું ઇસ્યુ હશે મે બી સ્ક્રીન જ ગઈ હશે કારણ કે એકાદ વારાની પહેલાં પડ્યો હતો એ પછી વચ્ચે બ્લેક આવવા માંડી હતી લીટીની લાઈન કીધું મને લાગતું હતું ગમે ત્યારે જાશે મોબાઈલ જો ધ્યાના
ચીસમ ચીસી મચાવે છે, બોટલ લઈને બેસી ગઈ છે. બાજુમાં છે ઈમા. આપણે તો મળી જ લીધું આજે ઘણી બધી વાર. ઘણી બધી વાર મળી લીધું કા હું જ મોસ્ટલી ઓછો આવતો. તમે ઓછા આવતા. હું ને મમ્મી તો જ્યારે અમને એવું લાગે ને કે અમારે આ મુમેન્ટ્સ કેપ્ચર કરવા જેવી છે અમે એ કરી જ લેતા હોઈએ. સાચી વાત છે. અને બીજું આજે સવારના આપણી રીલ આવી ગઈ છે અને સારો એવો સપોર્ટ બી મળ્યો છે. વિડીયો કરતાં ઘણો સારો સપોર્ટ આપને રીલમાં મળ્યો છે ને બેટા અવાજ ના કર. તો રીલમાં ઘણો સારો સપોર્ટ આઈ થિંક 400-500 વ્યૂ તો આવી ગયા છે. આગળ જોઈએ કેટલો સપોર્ટ તમારો ચાલુ રહે છે. અને આવી જ રીતના રીલનો પ્રોગ્રામ આપણે પ્લાન છે કે અઠવાડિયામાં 2-3 તો ઓછામાં ઓછી મૂકવાનો પ્લાન છે. હવે રીલના કન્સેપ્ટ આગળ હું તમને જેમ આવતી જશે એમ તમને ખબર પડતું જશે કે રીલમાં આપણે શું શું એપ્લાય કરવું છે. બરાબર છે. હાલો મમ્મીને મળી લઈ પછી આપણે વિડીયોને એડ કરશું. મમ્મી આ રહ્યા. ચલો મમ્મી કયો મોબાઈલ લેવો છે હવે? અચાનક મોબાઈલનું ઊભું થયું. હા તો આમ હતી તૈયારી કેટલા ટાઈમ થયા સ્ક્રીન ઉપર ઓલું થઈ જ ગયું. સાચી વાત છે. બ્લેક લાઇનિંગ એવું આવી ગયું હતું. આજે અચાનક બંધ થઈ ગયો. સાચી વાત છે. અત્યારે તો ટેમ્પરરી ઘરમાં હોય એમાંથી જોઈ લે જોઈએ પછી એકાદ દીમાં કંઈક કરશે. કરશું બરાબર ને? વિચાર લે કયો લેવો ને બધું ઓનલાઈન એકાદ વાર જોઈ લેશી. જોઈ લેશું. અત્યારે તો છે ઘરમાં જો એમાંથી થઈ જતું હોય તો હમણાં ઉતાવળ ન કરાય. સાચી વાત છે. જોઈ લેશું. છે તો ખરા ઘણા. હા પણ હાલવા જરૂર ને બધે મોબાઈલ તો ઘણા મોબાઈલ પડ્યા જ પણ હવે એ કંઈમાં કંઈ કંઈક આપણે મૂક્યા હોય ક્યારે કે જ્યારે કંઈક ઇસ્યુ હોય તો જ મૂક્યા હોય આપણે યુઝ કરવાનું બંધ કર્યા. મેં જો ધ્યાન આમીમાં બે તોફાન કરે છે. એ ધ્યાન રાતે 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 એ બેન રાતે રાતે કરો તો તમે મોબાઈલ આવું ડાકી દેતી દે કાલ બતાવી આવી કઈ થાય એમ હોય તો ત્યાંના બેન લઈને બેસી ગયા છો મોબાઈલ દાદી મોબાઈલ લઈને બેસી ગયા છે રમવા લઈ લેવાનો છે. દાદીનો ફોન રિપેર કરાવવાનો છે. થાય તો જોઈ જાજો ખર્ચો ન કરાય. એક તો જૂનો છે કા મોબાઈલ. મોબાઈલ જૂનો છે ને સ્ક્રીન જ 99% આજે ઇસ્યુ દેખાય છે ને સ્ક્રીન જ ગઈ છે. જો સ્ક્રીનમાં બ્લેક ને એવું થવા જ માંડ્યું હતું કેટલા ટાઈમ ત્યાં રાખતો હતો એમ. આજે અચાનક બપોરે છે ને બંધ થઈ ગયો. આમાં કોઈ ફોન આવે તો આવે છે આપણે લઈ ન શકીએ. સ્ક્રીનમાં દેખાય જ નહીં શું દેખાતું છે નથી કોનો ફોન છે કાંઈ નહીં એટલે બતાવી જોઈએ શું કહે છે. જાજો ખર્ચો નથી કરવો આમાં. જો એ શું તોફાન કરે છે ત્યાંના. હકીકત તો કરો તો લઈ જા. હકીકત ખોટું ખોટું રોવે. હવે ખોટું આવું હોય ને એટલે ખોટું રોવે એમ કે આપણે લઈ લઈએ એટલે જો આવું છે. આવું છે ધ્યાનાને દાદી પાસે આવું છે અને મમ્મી પાસે આવું તો બધાને આમ કર જે કરો બધાને જે કરો તો ક્યાં ચક્કી ક્યાં છે તેને બતાવ તો ચક્કી કબુ ક્યાં છે જો બતાવે જે હાલે છે હાલે છે ને બેટા દાદી ક્યાં છે? દાદી ધ્યાના દાદી ક્યાં? દાદી બતાવો. દાદી બતાવો. દાદી ડેડી ક્યાં છે? ડેડી બતાવો. ડેડી ક્યાં? ડેડી જો ધ્યાના ડેડી ક્યાં ગયા? હાકી કરી દે ડેડીને હાકી કરી દે બેટા હાકી કરી દે. ધ્યાના બેને બધું અહીં જોવે છે ને એટલે કાંઈ લેવાનું નથી હો. મોબાઈલ જોઈ કઈ બતાવે એટલે. ચાલો તો હવે વિડીયોને આપણે એન્ડ કરી દઈ. કાલે ફ્લેટ જોવાય થોડાક જવાના છે પ્લાન કર્યો છે. સવારના બ્રોકરને ફોન કરીને ફ્લેટ જોઈ આવશું આપણે. અને બસ આવી જ રીતના સપોર્ટ ચાલુ રાખજો. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુકમાં ફોલો ના કર્યો તો ફોલો કરી નાખજો. બરાબર છે. નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બન્યા રહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય આવજો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય જલારામ.